નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો જીરુનો મણનો ભાવ 3000થી લઈને 6200ની આસપાસ જોવા મળ્યો છે। જીરુની સિઝન ચાલુ થઈ ગઈ છે। માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક પહોંચાડી રહ્યા છે। પોરબંદર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જીરાના પ્રતિમણ 3000થી 6200 અને ધાણાના પ્રતિમણે 1000થી 1445ના ભાવ મળ્યા છે। જો કે ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં જીરા અને ધાણાના ભાવોમાં વધારો થશે। આથી માર્કેટ યાર્ડમાં આ પાકની આવક વધી છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ પ્રતિમણ ₹3300થી લઈને 6330 સુધી બોલાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનરની પ્રતિક્રિયા। વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા મામલે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે કહ્યું છે કે યુનિવર્સિટીમાં લગભગ 300 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। એ બ્લોકમાં રાત્રે 10:30 કલાકે વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે 20થી 25 લોકો આવ્યા અને અહીં કેમ નમાઝ અદા કરો છો તેમ કહેતા બોલાચાલી થઈ હતી। ત્યારબાદ બહારથી આવેલા લોકોએ પથ્થરમારો કર્યો અને રૂમમાં તોડફોડ કરી હતી। 25 લોકો સામે FIR નોંધવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુસ્તાન અને સત્ય અમારી સાથે। મુંબઈમાં રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યું છે કે ભાજપે ભલે મીડિયાને કબજે કરી લીધું હોય પરંતુ અમારા હોવા પર તેઓ બંધારણને નષ્ટ કરી શકશે નહીં, કારણ હિન્દુસ્તાન અને સત્ય અમારી સાથે છે। ભાજપમાં બંધારણને ખતમ કરવાનો દમ નથી। સાથે તેમણે એમ પણ કહ્યું છે કે અમારી ગેરંટી હિન્દુસ્તાનનો અવાજ છે જે અમે સામાન્ય જનતાને પૂછીને અને સાંભળીને બનાવ્યા છે। ભાજપ આ કામ ક્યારેય નહીં કરી શકે કારણ કે ત્યાં બધું ઉપરથી આવે છે। આવી રીતે રાજકારણ પણ જોવા મળી રહ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।